હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં દીશો. તો પહેલા તો બધાને જય બાપા સીતારામ અને જય દિશામાં. તો પણ આપણે પણ તૈયાર થઈ ગયા છે અને જવાનું છે પૂંજા ચડાવવા. તો આ જો લેસન કરવા તૈયારી કરે. જો ભાઈ અત્યારમાં આવી માથાકૂટ હાલે છે બે ને. હા, જે કરે ઈ. અને ઈ તો અમારે ઠેઠ આમ કુંડિયા ઠેઠ મથે છે. જોઈ લે. હું જાઉં છું ગામમાં. હું જાઉં છું. ધોઈ નાખો. હા તોડમાં ભૂલાઈ ગયું. તો સારું, ખોટી મહેનત તો કરી. તો મિત્રો, તો આજે દંડા આવી જશે ને. દંડા અમારે પાથરવાના છે ને પાવાનું છે. પણ પહેલા હું પૂંજા ચડાઈ આવું તો હું તમને બતાવું. આ જો હજી તો સારું કરે છે બધું. શું કરે છે ખબર? હા ઓ. અને હવે હું આવું કાવું એકલા કામ કરવું પડે છે ને એટલે વધારે ઓલું થાય છે. ને કરતા એમ કે તારી કઈ જરૂર નથી. આજે હવે ખબર પડે જરૂર છે કે નહીં મિત્રો. કે તારી કઈ જરૂર નથી, પણ મારે તડા મારી થાય, મારે થાય તો એને ખબર પડી જાય. આપણે પૂંજાની થાળી પણ તૈયાર કરી વાળી છે અને જવાનું છે પૂંજા ચડાવવા. તો મિત્રો, હું જઈ આવું ફટાફટ. તો મિત્રો, હું પૂંજા ચડાવવા ગઈ હતી ને પૂંજા ચડાવીને પણ વી આવી. અને આવીને જો મેં કપડાં પણ ધોઈ નાખ્યા. ફટાફટ કપડાં ધોઈ નાખ્યા. અને આ જો અત્યારે નાવા ગયા લુગડા એ કાઢ નાખી. મેલા હળદા થઈ ગયા છે દવા સાટી એટલે. અને આ જો માથે સડીને આમ કાંક જોવે કૂતરા ભેંસે નહીં. તો આ લુગડા એટલા મેલા થઈ ગયા છે. પણ પહેલાં જો નાહી લીધું હોત ને તો ભેગા આની ધોવાઈ જત. પણ હવે પીડા રહેવા દેવાના છે. કાલ ધોઈશું. કારણ કે હું લુગડા ધોઈશ ને એવું કરીશ ને તો લીંદાશે નહીં. કારણ કે એવું વાગવા આવ્યા છે 11. એટલે મિત્રો, હું જાઉં છું લીંદવા. અમારા ઢોર બેસી જશે એટલે હમણાં કાંઈ નીંદ નાખ્યું નહીં. ઊભા થાય ને ત્યારે નાખ્યું. આ એક ઊભી છે એને હાટું કાંઈ નાખ્યું નહીં. તો મિત્રો, જો હવે અહીંયા શેઢામાં છે અમે દંડા વરોવર પાથરવી છે. એમાં વણ એવું છે કે ખેતર દંડા લઈ ગયા હતા ને એટલે આ કેરામાં આપણે દંડા પાથરી દેવાના છે. એટલે આખડ વઢાઈ જાય પછી દંડા ઓલામાં ફેરવી નાખશું. આવી અમારી ગણિત છે. અને એ તો જો દંડા હારે છે અત્યારે. તો દંડા લઈને લે હવે. તો મિત્રો, જો અહીં હાંધો કરવાનો છે તો હું મણું હાંધા કરવા. નકર પછી હાંધા થઈ નહીં રહે. અને એ એમ કહેશે હું દંડા હારીવાળા તમે હાંધા ન કરીએ ક્યાં. અને એ તો તમને મિત્રો ખબર જ હોય, બાયુને જરીક ઢાળ જોઈએ. ઢાળ મળે એટલે દોડવા જ મળે. બે દંડા જ ઉપડે હે. હાલે લે જો કરી બહુ સાડું માણસ હો. આમ જો મિત્રો, હું હાંધા કરતા આ છે દંડે પહોંચી ગયો ને આ દંડે છે. તો અમારે એ દંડા લઈને નથી આવતી. જો આ લે હવે આમ કરે. શું કરવું આપણે? અમારે કંકોડા ચડાવ્યા છે વણ મેં. પણ કંકોડાને ભાવ ઉતરી ગયા ને ત્યારે કણકા દેખાય છે. ભાવ હતા ત્યારે આવ્યા નહીં. પણ કેમ આવે મિત્રો? આપણી પાસે વરસાદ નહોતો એવો, આપણે પાણી નહોતું એવું, એટલે તો કાંઈ આવવાનું નથી. આવું બધું મારે થયું હતું એટલે વણ ટેમ રહ્યો નહીં. અને આમ જો આ વાલ આપણે પાઈ દીધા છે. એ તો તમને મેં આગળ બ્લોકમાં બતાવ્યા જ હતા. અને અત્યારે પણ આમ જો હાલો હબ આમ જો હા જો બે દંડા અહીંયા પીડ્યા છે. હા જો લગાડ દે એમ છે પછી. સરસ લ્યો. દંડો હાથમાં રાખે. તો મિત્રો, હાંજ પડી ગઈ છે અને કામકાજ તો અત્યારે બધા વાળુનું રાંધવા મીણ્યા છે. અને હું પણ સાથે જો બધું આ કામકાજ કરું છું. દૂધનું કેન તૈયાર કરી વાળેલું છે. અને એ જો અહીં મણી છે શાક બનાવવા. શેનું શાક બનાવ્યું? જો મને ખબર જ હતી એવું જ થવાનું છે આજ. તીખારી અત્યારે હાંજે ઉતાવળ
ના ના એ વાત સાચી છે, પણ મેં કીધું હવે પૂછી દો કેવું શાક બનાવે છે ને શું કરે છે એમ. તમારે થોડું સેવ ટમેટાનું ખાવું હોય ને હા તો સેવ ટમેટાનું ખાઈ લેજો. તો હું બપોરે નો આ સોળેલું કરીને ખાઈ લઉં નિરાયતે, પણ મારે નહોતું હરખું મને આવેલું. અત્યારે નહીં હાલે. હવે તે જેટલું હાલે એટલું ખાઈ લેવાય, વાળુમાં કાંઈ પછી ફન તો ન કરાય. નાના આવીશું મોટા થયા પછી ઓલા ગોળે કે ફન બંધ કરી દેવાનું ગોળે હોય. અને અમારા દીવીએ બનાવવા મળી છે રોટલા, જોઈ લોટ બાંધે છે કા હે. હા શું બનાવવાની છું? રોટલા થેપલા બનાવી નાખે ને. પણ લ્યો રોટલા આવડે થેપલા ન આવડે? એમાં બધું નાખવાનું હોય, હળદર મીઠું મરસું મેથી ને ધાણી એવું બધું નાખવાનું હોય, બીજું કાંઈ ન હોય થેપલામાં. છે ખાસો છે થેપલા નો એને મજા આવે. અને અત્યારે મિત્રો છે ને તો આમ જો આ બાજુ આમ તો વાદળું સારું સીડેલું છે, અને વરસાદ આવે પણ ધીમો ધીમો આવે અને પછી પાછો રહી જાય ને પાછો આવે ને પાછો રહી જાય ને એવું થાય છે. અને આ તો જો નીણ વાટીને હાલે એટલે આ ઝાપત ખુલ્લો છે. અત્યારે અમે વાળું પાણી કરી લીધા છે, અને વાળું પાણી કરીને આપણે જો ઢોરની નીણ નાખી દેવી છે કાયમની ઘોડે. આ બાજુ વાસણ ધોવા અમારે ગલ્લી બેન ત્યાં બેસી ગયા છે નિરાજ છે. અમારે ગલ્લી હોય ને જોવાનું એકાદો અમારા ઘરનો સભ્ય હોવો જોઈએ. જો સના અહીંયા જો વાસણ ધોવે છે વાળું કરીને. આમ જોવો અમે 4 જણા છીએ વાળું કરવા વાળા. કેટલા? એમાંય આજ જો આને ફરાળ કરવાની હોય. દિવ્યાએ આજ દૂધ પી લીધું તો એક વાટકી ને એક ફરાળો, બે જ બગડે ને. તો આ બીજા બધા કેમ બગડી ગયા? બોલો. તો આ એક મિત્રો મને સમજાતું નથી કે અમે મોજા 4 જણા છે, વાસણ હાલો 4 દુ ને 8 વાટક્યા થાય, એક પેલું 9 થાય. આ તમે ગણો તો આમ જોવો તો આ કેટલા વાસણ થાય છે બોલો. હાલો ટિફિન આવે હાલો 2 બસ તો 10 12 થાય. રોટલા લઈ જાય છે છોકરા, ખાય છે કે નથી ખાતા? આપડા દિવ્યાનું છે જો તો એને ખાધું કોઈ ના બોલે આજ નહીં બહુ ભૂખ લાગી હોય ટાઢોડા પડે. હા હા એવું છે તે મિત્રો. એ આમ તો બધાને ખબર જ હોય. ઘાસ તારો વારો છે તાર ન ધોવા પડે તઈ. હા હે 3 ટાણાના પણ આપણા ઘરમાં જ નથી. સમજી લો મિત્રો, 1 ટાણાના એટલા છે, 3 ટાણાના વાસણ એટલે ઘોડો જ સાફ થઈ જાય હાવ. ખાલી થાળિયું હોત ને આવી જાય બીજી તો કઈ હું આવું પિંજરું ન રાખું, આમ ખાટલો રાખું. હા હા તો આ રીતે અત્યારે વાળું પાણી કરીને અમારે વાસણ ધોવાના હોય મિત્રો, તમારે પણ ધોવાના જ હોય. તો મિત્રો આપણે પણ ઠામડા ધોઈને વી આવ્યા. આજ તમારે એકલા ઠામડા ધોવા પડ્યા, કેમ કે આજ અમારા બેન કાંક કામમાં પડ્યા. તમને બતાવું, જઈ લો શું કરો છો? જઈ લો મિત્ર, અહીં મહેંદી દેખાડ તો ખરા નથી હારી. જઈ લો એની મહેંદી પાડી અટાણે. અને લુગડા કેટલા હકેલવાના છે, લુગડા દફતર ને બધું ભેગું કરી દીધું છે. અને હજી તો આ હુકાય છે, કેમ કે સાટા ઝીણા ઝીણા ચાલુ હતા ને તે ઘરમાં લઈ લીધા હુકાણા, એટલે શેટીમાં ઢગલો કરતા ગયા, લીલા હતા એને ટીંગાડતા ગયા. એવી જ થઈ જાય. મહેંદી પાડવી એટલે મહેંદી જ ઉઘડે, બીજું શું ઉઘડે? હા પગે સિતરાઈ ગયો, એક પગ ને એક હાથ સિતરાઈ ગયા, ત્યારે તેને મહેંદી મુકાઈ રહ્યા. બગડતું જાય ને એટલું પગમાં સોપડતી જાય. તો મિત્રો જો એટલા બધા મારે લુગડા હકેલવાના છે હવે. તો મિત્રો આ લીલા છે એ ભલે પીડા ને શેટી માથે છે એ પણ આપણે હકેલી નાખવી, કેમ કે હવે આપણે અત્યારે ઠામડા ને બામડા ધોઈને નવરા થયા
અને અમારે જયદીપભાઈ ક્યાં ગયો? કેમ હુઈ ગયો અતારમાં? આજ કાલે હુઈ ગયો, આજે હુઈ ગયો? હે લા અમારે ગીલી બેન જો હવે આવી એવા ઠામડા ધોઈ જાય. કા ગીલી તમારે હુઈ જવું છે? લુગડા હૈકેલવા જવાનું છે. મારા નો હૈકેલતા. તમારા નો હૈકેલું બાર ટીંગાડ દો. જેટલા હોય ને એટલા તમારા બાર ટીંગાડ દેવા. મારા પણ મોજા 2 જોડે છે. 2 જોડે જ છે. તો મિત્રો આજે એમ કે છે કે મારે મુર્ગા 2 જોડે જ છે. તો હવે તમે યાદ રાખજો કે 2 જોડે જ પહેરે છે કે અલગ અલગ કપડાં પહેરે છે. તમે ધ્યાન રાખજો. તમે બધા મારા સાક્ષી થાયજો. લા સાક્ષી આ એક જોડ તમે પહેર્યા છે અને એક જોડ જો આ મિત્રો મેલા ટીંગાય જો ટીંગાય અને શેટી માથે સવારમાં ધોયા ઈ જયદીપ ના હે તમારા નહીં. હાલો ભાઈ આને 2 જોડે જ કપડાં છે. મને તો જયદીપ ના થઈ જાય છે કપડા બરોબર. હવે માર કાક કહેવાય જાય કરતા થોડીક વાજબી રાખો. કાઈ નહીં ના જયદીપ હે જયદીપ નો થાવ મારો એનામાં કાયમ પોઈન્ટ મૂકવાનો એટલે જાય જાય. પેંડા હાટું રહી ગયો તો આ હાસુ કરવા જાય છે. હાસું જ કરવું પડે ને કા જયદીપ?